ઝોનની મુલાકાતે નીકળ્યા છો, 3 દિવસથી કન્ટિન્યુ ચાલી રહી છે મુલાકાત. વડોદરા શહેરમાં ઇલેક્શનની આચારસંહિતા ચાલે એની પહેલાં જે પ્રી મોન્સૂન કામગીરીના ટેન્ડરો હતા, ખાસ કરીને વરસાદી ગટરની સાફ સફાઈ કરવાની, ડ્રેનેજની સાફ સફાઈ કરવાની હોય અને પોકલેન્ડ મશીનના ઇજારા, જેસીબીના ઇજારા, આ તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. અત્યારે પ્રી મોન્સૂન કામગીરી વડોદરા શહેરમાં ફૂલ ફ્લેજ ચાલી રહી છે. વડોદરા શહેરમાં 3000 કરોડ કરતાં વધુ વિકાસના કામો ચાલી રહ્યા છે. વડોદરા શહેરમાં 50 સ્ક્વેર કિલોમીટર જેટલો ઓજી વિસ્તાર પણ આવ્યો છે. આ ઓજી વિસ્તારમાં પણ ડ્રેનેજના કામો, રસ્તાના કામો, વરસાદી ગટરના કામો, પાણી નળીકાઓના કામો ચાલી રહ્યા છે. જ્યારે આટલા મોટા વિકાસના કામો ચાલતા હોય અને માથે ચોમાસું હોય ત્યારે ચોમાસા દરમિયાન નાગરિકોને તકલીફ ન પડે, તમામ કામોના સેફ સ્ટેજ આવી જાય, જેથી કરીને રસ્તાઓ સમતલ બને, ગ્રાઉટિંગ થઈ જાય, વેટમિક્સ નખાઈ જાય અને લોકોને અવર જવરમાં વાહન ચાલકોને કોઈ જાતની મુશ્કેલી ન પડે એ માટે કોર્પોરેશને આ 15 દિવસનો ડ્રાઈવ લીધો છે. છેલ્લા 3 દિવસથી હું અલગ અલગ ઝોનની મુલાકાત કરી રહ્યો છું અને પ્રી મોન્સૂન કામગીરી જે ચાલી રહી છે એનું નિરીક્ષણ કરી રહ્યો છું. પૂર્વ ઝોનમાં આજે અધિકારીઓ જોડે વાત કરતાં વરસાદી ગટરની કેચપીટો અને ગટર લાઇનની સાફ સફાઈ લગભગ 75% જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. એવી જ રીતે પૂર્વ વિસ્તારમાં હાઈવેને સમાંતર જે કાચો કાચ બનાવવામાં આવ્યો છે લગભગ 4.5 કિલોમીટરનો છે. દક્ષિણ ઝોનમાં 4 કિલોમીટર, ટોટલ 8.5 કિલોમીટરનો કાચો કાચ હાઈવેને સમાંતર બનાવ્યો છે. પૂર્વ દક્ષિણ ઝોનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પૂર્વ ઝોનની કામગીરી પ્રગતિ હેઠળ છે. લગભગ 150-200 મીટરનું, 4.5 કિલોમીટરમાંથી 150-200 મીટરનું કામગીરી બાકી છે, જે આવનારા 10 થી 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. જેથી કરીને હાઈવેને સમાંતર જે હાઈવે પરથી પાણી આવે છે એને વહી જવા માટેની આપણને સગવડ મળી રહેશે, જેથી કરીને હાઈવેના પાણી પૂર્વ વિસ્તાર અને દક્ષિણ વિસ્તારમાં પ્રવેશે નહીં. એવી જ રીતે પૂર્વ વિસ્તારમાં L&T નોલેજ સિટીથી લઈ અને હાઈવે વાઘોડિયા 4 રસ્તા સુધી પાકી 3x3 મીટરની વરસાદી ચેનલ બનાવવાનું, સ્લેબ સાથેની ચેનલ બનાવવાનું કામગીરી ચાલી રહી છે. એ પણ ફૂલ ફોર્સમાં ચાલી રહી છે. આવનારા 15 દિવસમાં દિવાલો બની જાય અને એનો બેઝ તૈયાર થઈ જાય, જેથી કરીને ચેનલમાં કન્ટિન્યુઅસલી પાણી વહી શકે એ પ્રમાણેની સૂચના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને આપી દેવામાં આવી છે. કદાચ સ્લેબ બાકી રહે તો એ ચોમાસા પછી ભરવામાં આવશે. એવી જ રીતે જે અમિતનગર 4 રસ્તા પાસે 150-200 મીટરનું વરસાદી આપણે ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે, એમાં પણ ગ્રાઉટિંગ કરી અને રસ્તા પૂરી દેવામાં આવશે. જે રાજીવનગરથી કાસાવાલા કાસ જાય છે એ કાસની પણ સાફ સફાઈ પૂર્ણ કરી દેવામાં આવી છે. એમાં પણ પાણીનો વહેણ કોઈ જગ્યાએ અટકે નહીં એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાસ સીધો વિશ્વાવતી નદીમાં ખુલતો હોય છે, એની પણ મુલાકાત લેવામાં આવશે. એની પણ 60-70-80% જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પોકલેન્ડ મશીનથી એમાંથી ડેબ્રિસ કાઢવામાં આવી રહી છે, જાડી ઝાકરા દૂર કરવામાં આવી રહ્યા છે, કન્સ્ટ્રક્શન ડેબ્રિસ દૂર કરવામાં આવી રહી છે. અને અલગ અલગ વિસ્તારમાં જે ગટર લાઇનના કે વરસાદી ગટરના કામો ચાલે છે, બધા જ 15 દિવસમાં એમના જે કામ પૂરા થઈ ગયા છે એમનું ગ્રાઉટિંગ થઈ જાય અને રોડ સમતલ બને અને લોકોને કોઈ તકલીફ ન પડે એ દિશામાં કામ કરવા માટે કડકમાં કડક સૂચના અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવી છે. જેથી કરીને આવનારા ચોમાસામાં જે વિકાસના કામો ચાલે છે, વિકાસની વચ્ચે લોકોને સવલત મળે અને ત્યાર પછી ચોમાસા બાદ ફરી જે કામકાજ બાકી છે એ કામ પૂર્ણ કરવામાં આવે. કહેવાય કે વડોદરાના ઇતિહાસમાં પહેલી વખત 3000 કરોડના વિકાસના કામો ચાલી રહ્યા છે. આ વખતે વિકાસના કામો માટે કોર્પોરેશને 1100 કરોડનું પેમેન્ટ પણ કરી દીધું છે. 10 વર્ષનો રેકોર્ડ હતો, 600 કરોડથી વધારેના પેમેન્ટ થતા નહોતા. આ વખતે અમે વિકાસ ફૂલ ગતિએ ચાલે એ પ્રમાણેનું આયોજન કર્યું છે. વિકાસની સાથે જે ખાડા ખોદાયા છે એમાં પણ નાગરિકોને તકલીફ ન પડે એ માટે 15 દિવસનો ડ્રાઈવ લીધો છે. ઉત્તર ઝોન હોય, દક્ષિણ ઝોન હોય, પૂર્વ હોય કે પશ્ચિમ હોય, આ તમામ ઝોનના તમામ એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોને તાકીદ કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે નાગરિકોને અગવડ ન પડે એ રીતે કામ પૂર્ણ કરવામાં.